નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આ કલયુગમાં કલ્પતરો સમાન સમર્થ સદગુરુ શ્રી સાંઈ બાબાની અમૃતવાણીનો આ જે દિવ્ય ગ્રંથ છે તે ભાવિક ભક્તો વાંચે, સાંભળે કે તેનું દાન કરે તો અશ્વમેઘ યજ્ઞનું અને ચારધામ યાત્રાનું ફળ પ્રાપ્ત કરે છે. આજે આપણે આગળ વધીશું. અધ્યાય 13. ગંગાગીર બુવા સાંઈના ભક્ત બન્યા. નિઝામ રાજ્યમાં વડગાંવ ગામ હતું. ત્યાં એક ગંગાગીર પહેલવાન રહેતા હતા. તેઓ પહેલવાનીના અનેક દાવ જાણતા હતા. તે સમયે પુણતાબે ગામમાં એક વૈષ્ણવોનો મઠ હતો. તેના મહંત સંત ઠાકુરદાસ મહારાજ હતા. ગંગાગીરે તેમની પાસે ગુરુકંઠી બંધાવી હતી. ગંગાગીરનો અવાજ મીઠો અને બુલંદ હતો. તેઓ ગામમાં ઘણીવાર કીર્તન કરતા. એકવાર ઠાકુરદાસ મહારાજ બોલ્યા, ગંગાગીર, તું તારી શક્તિનો ઉપયોગ પહેલવાનીમાં શા માટે બગાડે છે? તું પહેલવાની છોડ, તારી શક્તિનો ઉપયોગ પ્રભુ ભક્તિમાં કર, કીર્તન કર, કથા કર. તારું કલ્યાણ થશે અને લોકોનું પણ કલ્યાણ થશે. એમાં પણ તારા પરિવારનું ભરણ પોષણ સહેલાઈથી થઈ જશે. ગુરુની વાત એમના મનમાં બેસી ગઈ. એમણે પહેલવાની છોડી અને કથા કીર્તનમાં લાગી પડ્યા. એમના પર મા સરસ્વતીની પૂર્ણ કૃપા ઉતરી. તેઓ ગામે ગામ ફરી કથા કીર્તન કરતા. તનમન લોકો એમની સપ્તાહ બેસાડતા. એમાં ગામે ગામથી લોકો આવતા. એકવાર તેઓ શિરડીમાં આવ્યા. લોકોએ એમને કીર્તન કરવા બોલાવ્યા હતા. સાંજની આરતી પછી એમનું કીર્તન શરૂ થયું. આજુબાજુના ગામથી પણ લોકો આવ્યા. રાતે કીર્તન પૂરું થતાં લોકો એમને પગે લાગવા માંડ્યા. ત્યારે ગંગાગીર બુવા બોલ્યા, હું તો સામાન્ય કથા કીર્તનકાર છું. મને શા માટે પગે પડો છો? શિરડીમાં તો અનમોલ નવરત્ન આવ્યું છે. એને પગે લાગી એમની સેવા કરશો તો તમારો જન્મ સફળ થઈ જશે. કહીને તેઓ લીમડા નીચે ગયા. સાંઈ ત્યાં બેઠા હતા. ગંગાગીરે જઈને એમના ચરણોમાં મસ્તક નમાવ્યું. સાંઈ બાબાએ એમના મસ્તક પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને પછી એમને ઊભા કરી બેટી પડ્યા. તે ક્ષણથી જ ગંગાગીર બુવા સાંઈના પરમ ભક્ત બની ગયા. ગંગાગીર બુવા સાંઈને પગે લાગતા જોઈ શ્રોતાવર્ગને લાગ્યું, આ ફકીર મહાન સંત છે. તે દિવસથી સાંઈને બધા પગે લાગવા માંડ્યા. ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં ગંગાગીર બુવા સાંઈના ભક્ત બન્યા નામનો અધ્યાય 13 સમાપ્ત. જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.